નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં. આજના વિડીયોમાં વાત કરવી છે હોરાઇઝન ઇન્ડસ્ટ્રીયલ પાર્કના આઈપીઓ વિશે. તમને તમામ વિગતવાર માહિતી આપવી છે, પણ આપણી ગુજરાતી ભાષામાં. પણ તે પહેલાં તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. અને હવે જલ્દીથી આપણા 15,000 સબસ્ક્રાઇબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરો. ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ. તો હોરાઇઝન ઇન્ડસ્ટ્રીયલ પાર્ક લિમિટેડ ભારતમાં ઔદ્યોગિક અને લોજિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરે સૌથી વિશાળ નેટવર્ક ધરાવતી અગ્રણી કંપની છે. કંપની દેશભરના મુખ્ય ઔદ્યોગિક અને વપરાશ કેન્દ્રો જેમ કે અમદાવાદ, મુંબઈ, દિલ્હી એનસીઆર, બેંગ્લોર, ચેન્નાઈ, પુણે, હૈદરાબાદ અને નાગપુરમાં એડવાન્સ ગ્રેડ એ વેરહાઉસિંગ, ઇન્ડસ્ટ્રીયલ ફેસિલિટીઝ અને સેન્ટર્સ પૂરા પાડે છે. હાલમાં કંપની પાસે 10 શહેરોમાં પથરાયેલી 45 મિલકતો દ્વારા 5.85 કરોડ ચોરસ ફૂટથી વધુનું વિશાળ નેટવર્ક છે. કંપની ગ્રાહકોને તેમની જરૂરિયાત મુજબ ફેક્ટરી શેડ, પ્લગ એન્ડ પ્લે સુવિધાઓ, કોલ્ડ સ્ટોરેજ, સોલાર એનર્જી ઉકેલો અને મટીરિયલ હેન્ડલિંગ સુવિધાઓ એક જ છત નીચે ઉપલબ્ધ કરાવે છે. મુખ્ય બિઝનેસ સેગમેન્ટ ડેટાની વાત કરીએ તો કુલ ઓપરેશનલ એરિયાના 57.23% એટલે કે 1.63 કરોડ ચોરસ ફૂટનો હિસ્સો ધરાવે છે, જે ઈ કોમર્સ, એફએમસીજી અને રિટેલ સેક્ટર માટે કામ કરે છે. ઓક્યુપન્સી રેટ 91.58% છે અને કુલ ઓપરેશન એરિયાના 40% હિસ્સો ધરાવે છે. જે ઇન્ડસ્ટ્રીયલ ફેસિલિટીઝ છે, જે ઈવી, ઓટોમોબાઈલ, ઇલેક્ટ્રોનિક્સ અને કેમિકલ પ્રોડક્શન માટે અનુકૂળ છે. ઓક્યુપન્સી તેમાં 95.94% છે. ઇન સિટી સેન્ટર્સની વાત કરીએ તો 7.9 લાખ ચોરસ ફૂટ એરિયા ધરાવે છે, જેમાં ઓક્યુપન્સી 100% છે. કંપનીનો કુલ ઓપરેશનલ એરિયા 2.85 કરોડ ચોરસ ફૂટ છે, જેમાં એકંદરે 93.56% ઓક્યુપન્સી છે, જે કંપનીની મજબૂત માંગ અને સ્થિર આવક દર્શાવે છે. લગભગ હવે તમને કંપનીના વ્યવસાય વિશે ખ્યાલ આવી ગયો હશે. હવે વાત કરીએ કંપનીના ટાઈમ ટેબલની. તો 17 તારીખે આજથી આઈપીઓ શરૂ થયો છે, 19 તારીખે પૂરો થશે. 10 રૂપિયાની ફેસ વેલ્યુ, 60 રૂપિયાનો ભાવ, 250 શેરની લોટ સાઇઝ અને કર્મચારીઓ માટે 5 રૂપિયા પ્રતિશત ડિસ્કાઉન્ટ અને 2600 કરોડનો પૂરેપૂરો ફ્રેશ ઇસ્યુ. વાત કરેલી કંપનીના પરિણામોની તો 31 માર્ચ 2024 245 કરોડની આવક સામે 162 કરોડની ચોખ્ખી ખોટ અને 2025માં 439 કરોડની આવક સામે 178 કરોડની ચોખ્ખી ખોટ. તો વેરહાઉસ કંપનીને નવા વેરહાઉસ ભાડે આપવાથી અને જૂના કરારોમાં ભાડા વધારાના કારણે કંપનીની ભાડાની આવકમાં જોરદાર ઉછાળો આવ્યો, જેથી 2025માં રેવન્યુ વધ્યું. આ મજબૂત કામગીરીના જોરે કંપનીની કુલ આવક તમે જુઓ કે 78% જેટલી વધી ગઈ, જે 439 કરોડ ઉપર પહોંચી ગઈ. આટલી સરસ આવક વધવા છતાં કંપનીની ચોખ્ખી ખોટ 10% વધી અને 162 કરોડથી 178 કરોડ ઉપર પહોંચી ગઈ. એના પાછળનું મુખ્ય કારણ છે કે નવો મૂડી ખર્ચ અને ત્યાં વ્યાજનો બોજ. એટલે તમે જોશો કે કંપની ઉપર ઉધારી બહુ છે, જેના કારણે કંપનીની આવકનો એક મોટો હિસ્સો વ્યાજ ચૂકવવામાં વયો જાય છે. હવે વાત કરીએ 2026ની. તો 2025માં 439 કરોડની આવક હતી, જે વધીને થઈ ગઈ 767 કરોડ અને 178 કરોડની ખોટ હતી, જે વધીને થઈ 203 કરોડ. એક તમે માર્ક કરજો કે આવક વધી પણ જેની સામે ખોટ વધવી જોઈએ, પણ એ ખોટ મર્યાદામાં રહી. વધી પણ 178 કરોડ વાળી વધીને 203 કરોડ થઈ. તો ખોટ અપેક્ષા મુજબ ન વધવા પાછળનું બીજું મહત્વનું કારણ એ છે કે ભાડાની આવકની ટકાવારી 77% વધી અને બેંક વ્યાજને ખર્ચની ટકાવારી વૃદ્ધિ 52%ને પછાડી દીધી. આ ઉપરાંત કંપની બેંક ડિપોઝિટ અને અન્ય સ્ત્રોતોમાંથી મળતી વધારાની આવક પણ વધીને 76 કરોડ થઈ ગઈ. એટલે કંપનીને 76 કરોડની એક અધર ઇન્કમ થઈ, જેના કારણે આ ચોખ્ખી જે ખોટ જોવો છો તે ઓછી થઈ ગઈ. જોકે નવા વેરહાઉસ ચાલુ થતા ચોપડે લખાતો ઘસારો 83% વધીને 266 કરોડ થઈ ગયો. છતાં પણ કંપનીની ચોખ્ખી ખોટ 178 કરોડથી વધી અને માત્ર 203 કરોડ સુધી સીમિત રહી. ટૂંકમાં આંકડા સ્પષ્ટ સંકેત આપે છે કે કંપની હવે થોડુંક ખોટમાંથી નફા તરફની દિશામાં ધીમે ધીમે આગળ વધી રહી છે અને ભવિષ્યમાં આ નવા વેરહાઉસ સંપૂર્ણ ભાડે ભરાતા જ આ ચોખ્ખા ખોટને કંપની નફામાં બદલી શકે છે, પણ થોડો ટાઈમ લઈ શકે એવું દેખાય છે. હવે વાત કરેલી કંપનીના કેશ ફ્લો આંકડાની. તો તમે જોશો કે કેશ ફ્લો એકદમ સારું દેખાય છે. નાણાકીય વર્ષ 2026માં કંપનીનો ઓપરેટિંગ કેશ ફ્લો આશરે 97%ની જોરદાર વૃદ્ધિ સાથે 235 કરોડથી વધીને સીધો 464 કરોડ થઈ ગયો અને મજબૂત રોકડ આવક દર્શાવે છે કે વેરહાઉસ ભાડે આપવાનો મૂળ ધંધો હવે ખૂબ જ મજબૂત સ્થિતિમાં આવી ગયો છે. તમને લગભગ કેશ ફ્લો સ્ટેટમેન્ટ ગુજરાતીમાં કોઈ નહીં સમજાવે તો ચેનલને સબસ્ક્રાઇબ ખાસ કરી લેજો. આગળ વાત કરીએ તો આ વિશાળ રોકાણ માટે કંપનીએ શેર બહાર પાડીને ઇક્વિટીમાં આશરે 4065 કરોડ એકત્ર કર્યા. તમામ નવી કંપનીઓનો સમાવેશ કરી અને પ્રોફોર્મા ધોરણે તમે જોશો તો કંપનીનો ઇબીટા વધીને 605 કરોડ થયો અને ખોટ ચોખ્ખી પ્રોફોર્મા ખોટ 20% ઘટીને 239 કરોડથી 191 કરોડ ઉપર આવી ગઈ છે. સાબિત કરે છે કે ધંધો ઝડપથી સ્કેલ થઈ રહ્યો છે. ટૂંકમાં ખોટ કરતી હોવા છતાં કંપની પાસે ઓપરેટિંગ કેશ ફ્લો બમણો થયો છે અને રોકાણ કરવા માટે પૂરતા પૈસા છે, જે એક જ ગ્રોથ કંપની માટે ખૂબ જ મહત્વનું લક્ષણ કહી શકાય. આપણે જેમ વાત કરી કે 2600 કરોડનો પૂરેપૂરો ફ્રેશ ઇસ્યુ છે, તો ભંડોળમાંથી કંપની મુખ્યત્વે 2250 કરોડની રકમ પોતાની 16 અલગ અલગ સબસિડિયરી કંપનીઓને માથે રહેલું બેંકનું દેણું ચૂકવવા માટે વાપરશે.
અને આ બાકીના પૈસા સામાન્ય કોર હેતુઓ માટે ઉપયોગ કરશે. અને 31/5/2026 રોજ કંપની ઉપર લગભગ 6884 કરોડનું દેવું છે, જે આઈપીઓની રકમમાંથી લોન ચૂકવ્યા બાદ ઘટીને 4634 કરોડ રહી જશે. પરિણામે ડેપ ટુ ઇક્વિટી રેશિયો 1.18થી ઘટીને 0.55 થઈ જશે અને વ્યાજનો બોજ પણ ઘટશે. હવે વાત કરી લઈએ કંપનીની 5 સારી અને 5 નબળી બાબતોની. તો પ્રથમ છે કે કંપનીને બ્લેકસ્ટોકનું બેકિંગ છે, એટલે કે વિશ્વની અગ્રણી એસેટ મેનેજર બ્લેકસ્ટોન ગ્રુપનું પ્રમોટર તરીકે સમર્થન અને વૈશ્વિક અનુભવ છે આ કંપનીને. બીજું છે કે વિશાળ અને પ્રીમિયમ નેટવર્ક છે, ગ્રાહક અને ઇનસિટી પકડ છે, ઇનહાઉસ વિકાસ ક્ષમતા છે અને સરકારી બોર્ડ સાથે સારી એવી ભાગીદારી છે. નબળી બાબતો પણ છે કે કંપની સતત ખોટ કરતી રહી છે, ઊંચું વ્યાજનો બોજ છે, જમીન માલિકીના હકમાં તકરાર થઈ શકે છે કે લેન્ડ નોન એગ્રીકલ્ચર લેન્ડને એને કરાવવામાં થોડી તકલીફો ને સામે હાઈકોર્ટ કેસ કે એવા નાના મોટા કેસ પણ થઈ શકે છે. બીજું ચોથું છે કે પ્રાદેશિક અને ગ્રાહક નિર્ભરતા વધારે છે અને બાંધકામ હેઠળના પ્રોજેક્ટ્સનું થોડું જોખમ છે. હવે વાત કરી લઈ આઈપીઓમાં શું કરવું. તો આ કંપની બ્લેકસ્ટોન જેવા મજબૂત ગતિશીલ જૂથનું સમર્થન ધરાવે છે અને ભારતના ઉભરતા વેરહાઉસિંગ સેક્ટરમાં વિશાળ નેટવર્ક સાથે કામ કરે છે. પરંતુ હાલના તબક્કે કંપની ઉપર રહેલું ભારે દેણું, ઊંચો વ્યાજ ખર્ચ, નાણાકીય ચોપડે દેખાતી ખોટ એવા પરિબળો છે કે ટૂંકા ગાળાના રોકાણકારો માટે વિઝિબિલિટી ઓછી કરે છે. વેરહાઉસિંગ એ લાંબા ગાળાનો મૂડી પ્રચુર બિઝનેસ હોવાથી તેને સાચી નફાકારકતા અને કેશ ફ્લો સ્ટેબિલિટી આવવામાં હજી સમય લાગી શકે છે. આવા સંજોગોમાં આઈપીઓ સમયે અરજી કરવાના બદલે કંપની લિસ્ટ થયા પછી પોતાના દેણામાં કેટલો ઘટાડો કરે છે, વ્યાજનો બોજ ઘટે છે કે કેમ અને આગામી ત્રિમાસિક પરિણામો નફાકારકતા તરફ કેવી ઝડપે આગળ વધે છે તે બધું ટ્રેક કરવું જરૂરી છે. માર્કેટમાં જ્યારે કંપની પોતાનું પરફોર્મન્સ સાબિત કરી બતાવે ત્યારે પણ સેકન્ડરી માર્કેટમાંથી લાંબા ગાળા માટે યોગ્ય ભાવે પ્રવેશવાના પૂરતા મોકા મળી રહે છે. તેથી હાલ પૂરતું આઈપીઓમાં રોકાણ ન કરીને કેશ જાળવી રાખી એક સમજદારીપૂર્વકની વ્યૂહરચના હોઈ શકે છે. અંગત રીતે આઈપીઓને સ્કીપ કરેલ છે. આ વાત કરીએ આપણે હોરિઝોન ઇન્ડસ્ટ્રીયલ પાર્કના આઈપીઓ વિશે. તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો અને માહિતી કેવી લાગી તે પણ કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. આભાર, જોડાયેલા રહેજો.